બનાસકાંઠાના પશુપાલકોની જીવાદોરી ગણાતી બનાસ ડેરીની ચૂંટણી હવે વિવાદોના ભવરમાં ફસાઈ છે। ચૂંટણી પહેલા પ્રક્રિયા સામે વિરોધ ઉઠતા હવે મામલો સીધો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલી અને દેશની અગ્રણી દૂધ સંસ્થા ગણાતી બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણી પહેલા વિવાદ ઊભો થયો છે। નવીન પરમાર નામના અરજદારે હાઈકોર્ટમાં ચૂંટણી પ્રક્રિયા સામે પિટિશન દાખલ કરી છે। અરજદારે આક્ષેપ કર્યો છે કે બનાસ ડેરીના હાલની ચૂંટણી નિયમ અને બંધારણીય જોગવાઈના વિરુદ્ધ ચાલી રહી છે। બંધારણના અનુચ્છેદ 243(નો ઉલ્લેખ કરી અરજદારે દલીલ કરી છે કે અનામત બેઠક સુનિશ્ચિત કર્યા વગર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી બંધારણીય ઉલ્લંઘન છે। અરજદારે જણાવ્યું કે અગાઉ તેમણે કલેક્ટર અને રજિસ્ટ્રારને પણ અરજી કરી પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે। અરજદારની માંગ છે કે હાલની ચૂંટણી પ્રક્રિયા રદ કરવામાં આવે અને બંધારણીય જોગવાઈ પ્રમાણે નવી ચૂંટણીની જાહેરાત કરવામાં આવે। નવીન પરમારનું કહેવું છે કે જો હાઈકોર્ટમાંથી ન્યાય નહીં મળે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ આ મુદ્દે લડત ચાલુ રાખશે। બનાસ ડેરી નિયામક મંડળની કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી 15 ડિરેક્ટરો બિનહરીફ તરીકે ચૂંટાઈ ગયા છે, જ્યારે માત્ર દાતા બેઠક પર આવતીકાલે મતદાન થવાનું છે। બનાસ ડેરી જેવી મહત્વપૂર્ણ સંસ્થાની ચૂંટણી આ પ્રકારના વિવાદ ઉભા થતા આગામી દિવસોમાં બનાસકાંઠાની રાજકીય અને સહકારી રાજનીતિમાં ગરમાવો વધવાની શક્યતા છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। જય ભીમ, જય સંવિધાન। બનાસ ડેરીની જે ગેરબંધારણીય ચૂંટણી थी એના સંદર્ભે અમે કલેક્ટર સાહેબ શ્રી તથા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને પણ અરજી કરેલ હતી। આ અરજી અનુસંધાને અમને કોઈ પ્રત્યુત્તર ન મળતા અમે હાઈકોર્ટના દ્વાર ખખડાયા છે અને હાઈકોર્ટે અમારી અરજી મંજૂર કરી છે અને અમારું પ્રતિનિધિત્વ થાય એવી અમારી આશા છે। ઓકે, નહીં થાય તો શું કરશો? નહીં થાય તો અમે સુપ્રીમ કોર્ટ સુધી જવાની અમારી તૈયારી કરી। અત્યારે આપ શું પ્રોસેસ કરી અત્યારે? હાલ તો અમે કલેક્ટર સાહેબને અરજી કરી, જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને કરી, ફરીથી અમે 3 તારીખે એમનો જવાબ લેવા ગયા પણ અમે કોઈ જવાબ આપ્યો ના, એટલે અમારે ના છૂટકે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા। ઓકે, આપની માંગણી સ્વીકારે શું કરશો? અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું। તમારું નામ? સત્વરિયા સુરેશચંદ્ર ઈશ્વરલાલ, ગામ ચાવડિયા। બનાસ ડેરીમાં હાલમાં જે ચૂંટણી થઈ એમાં 15 ડિરેક્ટરો બિનહરીફ આવી ગયા છે અને એક દાંતાની સીટની ચૂંટણી ચાલુ છે। હાલમાં મિત્ર શ્રી એડવોકેટ નવીનભાઈ પરમાર દ્વારા રીટ દાખલ કરી દેવામાં આવેલી છે અને 2020ની અંદર બનાસ સંગઠન દ્વારા અમે કલેક્ટર શ્રી અને તમામ તાલુકાના મામલતદારશ્રીઓને આવેદનપત્ર આપ્યું હતું। એના અનુસંધાને ખરીદ વેચાણ સંઘ અને એપીએમસીમાં એક ડિરેક્ટર બિનહરીફ અનુસૂચિત જાતિના કરવામાં આવેલા હતા, પણ આ વખતે જે જાહેરનામું પાડ્યું એમાં અનુસૂચિત જાતિ, જનજાતિ કે મહિલા કે જાહેરનામું બંધારણીય રીતે યોગ્ય ન હતું, એટલે અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રતિનિધિત્વનો ક્યાંય ઉલ્લેખ નથી, બરોબર। એટલે અમે હાઈકોર્ટમાં મિત્રશ્રી ગયા છે અને હાઈકોર્ટમાં અમને ન્યાય મળશે અને જે સહકાર ક્ષેત્રમાં અનુસૂચિત જાતિ, જનજાતિના લાખો પશુપાલકો, ખેડૂતોનું શોષણ થાય છે એ અટકી જાય અને એમનું પ્રતિનિધિત્વ મળે અને ભવિષ્યમાંની અંદર તમામ સહકારી માળખાઓમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય એ માટેની અમારી લડાઈ છે। અમારા સંગઠન આ માટે સતત 2020થી પ્રયત્નશીલ છે। હાલમાં જે ચૂંટણીમાં 2 થી 3-4 મહિલાઓને બિનહરીફ તરીકે એ અમારી જીત છે અને અમે હાઈકોર્ટમાં પણ જીતીશું અને હાઈકોર્ટ અમને ન્યાય નહીં આપે તો અમે આ બાબતે સુપ્રીમમાં જઈશું। સમાજ અને તમામ બીજા સમાજો જેમને પ્રતિનિધિત્વ નથી પ્રાપ્ત થતું, જેમનું શોષણ થાય છે, એ લોકોને સાથે રાખી અને મજબૂત લડાઈ લડવાના અમારી તૈયારી છે।